મહારાજની જય હો. મહારાજ, આ વ્યક્તિ જાણે છે કે સવારે જિનાલયમાં ગીત કોણ ગાતું હતું. એમ તો સીધી મુદ્દાની વાત શરૂ કરીએ. કહો, જિનાલયમાં આટલા મધુર સ્વરમાં કોણ સ્તવન ગાતું હતું? ક્ષમા કરજો મહારાજ, પહેલા તમે મને એમ કહો કે તમે આવું શા માટે પૂછી રહ્યા છો? એનો અવાજ સાંભળીને હું ખૂબ પ્રસન્ન થયો છું અને એટલે જ એને ઇનામ આપવા માંગુ છું. તો હું જ ગાતો હતો મહારાજ. હા, હું જ ગાતો હતો. તું? હા મહારાજ. વાહ, ઉત્તમ. અરે મહારાજ, જવા દો બધી વાત. અરે ખૂબ જ પરિશ્રમ કર્યો છે મેં. હા, અને રાત દિવસ એકઠા કર્યા છે આ કંઠ તૈયાર કરવા. હા. એમ તો ચાલો કઈ ગાય સંભળાવ. હું નહીં ગાઈ શકું. એમ કેમ કે આજે રવિવાર છે. તો મારી સ્વરપેટીને આજે મેં રજા આપી છે. તું મારા આદેશને નકારશે? એ ના 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 ના, આજે રવિવારમાં સ્વરપેટી છે. આજે સ્વરપેટીમાં રવિવાર છે. અરે મહારાજ, હું શું બોલું મહારાજ, હું એમ કહેવા માંગુ છું કે હું આજે નહીં ગાઈ શકું કારણ કે હા મારો અવાજ બેસી ગયો છે. હું નહીં ગાઈ શકું મહારાજ, હું નહીં ગાઈ શકું. પરીક્ષા હું બેસી જાઉં છું. હું ગાવું જ પડશું. કોઈ છૂટકું નથી. હે પ્રભુ, લાજ રાખજે. પ્રભુ પ્રાણ નાથ, પ્રભુ પ્રાણ નાથ. મૂર્ખ સમજે છે મને? ના 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 મહારાજ, નહીં. મારી સાથે છેતરપિંડી કરશે? અરે હોય કે મહારાજ, નહીં. સૈનિક, નાખો આને કાળ કોથળીમાં. વીર કુંવર ગાતો હતો. વીર કુંવર. વીર કુંવર? મહારાજની જય હો. મહારાજની જય હો. મહારાજ, આ રહ્યા વીર કુંવર. પ્રણામ મહારાજ. તો તમે છો એ મધુર સુરના ધણી. તમે અમારા દરબારમાં પધાર્યા, અમે ધન્ય થઈ ગયા. આપની ન્યાય પ્રિયતા અને પ્રજા વાત્સલ્ય જેવા ગુણો સાથે મારા સ્વરની તો કોઈ જ કિંમત નથી. મહારાજ, હું પણ એ જ કહેતો હતો. પણ આ વીર કુંવર, તમારો અવાજ સાંભળીને હું ખરેખર પ્રફુલ્લિત થયો છું. તમારા અવાજમાં એવો તો જાદુ છે કે કોઈ પણ સાંભળે ને તો પોતાની જાત ભૂલી જાય. સાચું કહું, આટલો સુંદર અવાજ મેં મારી જિંદગીમાં નથી સાંભળ્યો. અદ્ભુત. રાજન, એ તો માત્ર પરમાત્માની જ કૃપા છે. તમારી ભક્તિ અને તમારા અવાજની શક્તિથી પ્રસન્ન થઈને હું તમારું સન્માન કરવા માંગુ છું. રાજન, હું સૌભાગ્યશાળી કે આપ મને લાયક સમજી મારું બહુમાન કરવા ઈચ્છો છો. પરંતુ જ્યારે આપે મને સાંભળ્યો ત્યારે તો હું પરમાત્માની ભક્તિમાં ગાઈ રહ્યો હતો. આને તારી પરમાત્માની ભક્તિનું ફળ જ સમજવી. ક્ષમા કરશો રાજન, પરંતુ આ હું નહીં સ્વીકારી શકું. કેમ કે મેં જે પરમાત્માની ભક્તિ કરી છે એના ફળ રૂપે તો બસ હું એટલું જ ઈચ્છું છું કે હું પણ એ પરમાત્માની જેમ ઉદ્રાગ થઈ ગયો. અને એ સિવાય તો બીજું કોઈ જ ફળ મને ઈચ્છું. અરે પણ હું તમારી ભક્તિના આડે નહીં આવું. અને આ તો મારા તરફથી તમારી પ્રતિભાને અપાયેલી એક ભેટ માત્ર છે. સ્વીકારી લો. મહારાજ, હું સ્વીકારવા તૈયાર છું. ક્ષમા કરશો રાજન, પરંતુ આ હું નહીં સ્વીકારી શકું. મને આજ્ઞા આપશો. ઊભો રહે. મારી ઈચ્છા છે કે જે મધુર સ્વરથી તે પરમાત્માની ભક્તિ કરી એ જ મધુર સ્વરથી તું મારી ભક્તિ કરે. રાજન, આપની આજ્ઞા મસ્તકે છે, પરંતુ મેં તો પ્રતિજ્ઞા લીધી છે કે મારા દરેકે દરેક સ્વર માત્ર ને માત્ર મારા પ્રભુ માટે જ છે. મારા ગીતોમાં સમાયેલા ગુણો માત્ર ને માત્ર મારા પ્રભુને જ ભક્તિ
હજી વધારે ધન જોઈએ છે. જો તું મારા માટે ગાઈશ ને તો તને એક નહીં અનેક થાળ હીરા જવેરાત ભેટ આપીશ. જોઈએ છે હજી વધારે ધન જોઈએ છે ના ના રાજા, વાત વધુ ધનની નથી. તો જમીન જોઈએ છે. જા જા તને ગામની વચ્ચોવચ્ચ 100 વીઘા જમીન આપું છું. ક્ષમા કરશો રાજન, પરંતુ વાત જમીનની પણ નથી, પરંતુ મારા દ્વારા ઉચ્ચારાયેલા વચનોથી હું નહીં ફરી શકું. અચ્છા, જો છેલ્લો અવસર આપું છું. બસ એક ગીત અને અડધું રાજ્ય તારું. અડધું રાજ્ય મને પ્રધાન તરીકે રાજ્ય મને પ્રધાન તરીકે રાખીશ ને તું મને પ્રધાન તરીકે રાજ્ય હું તારું ભાઈ તમે શાંત થઈ જાઓ. ક્ષમા કરશો રાજન, પરંતુ તમે મને આખું રાજ્ય પણ આપો તો પણ એ હું નહીં સ્વીકારી શકું. કેમ કે મારા સ્વર અને મારા ગીતો માત્ર ને માત્ર મારા પ્રભુનાદ છે, અને જે ખરેખર મારું છે જ નહીં તેનાથી હું આપના વખાણ કઈ રીતે કરી શકું? બસ બહુ થયું. લઈ જાઓ આ બધું પાછું. સૈનિક જી મહારાજ, એની પાસેથી એનો સ્વર છીનવી લો. જે અવાજ મારી ભક્તિમાં નહીં એ કોઈની ભક્તિમાં નહીં, એના મોઢામાં સળગતા કોલસા નાખી દો. એટલે ગીત તો શું શબ્દોનો પણ મોહતાજ થઈ જાય. બોલ, છેલ્લો અવસર આપું છું. સબૂર. વાહ વીર કુંવર વાહ, તમારી ધર્મ દ્રઢતાથી હું અભિભૂત છું. અરે હું તો તમારાથી ત્યારે જ અભિભૂત થઈ ગયો હતો જ્યારે તમે તમારી પ્રતિજ્ઞાની વાત કરી. હું તો માત્ર તમારી પરીક્ષા લેતો હતો અને તમે એ પરીક્ષામાં ઉત્તીર્ણ થયા છો. તમે સાચે જ વીર છો. આ જલ્લાદ તમારા મોઢામાં સળગતા કોલસા નાખવા જતો હતો અને છતાંય તમારા મુખ પર સ્મિત. વાહ, મેં તમને કેટલી કિંમતી ચીજ વસ્તુઓ, જમીન અને અડધું રાજ્ય સુદ્ધા આપવા કહ્યું તોય તમે અડગ રહ્યા. તમને જરાય લોભ ન થયો. વાહ, જે માણસ પૈસાના લોભથી ચલાયમાન થતો નથી અને મૃત્યુના ડરથી પણ જે ભયભીત થતો નથી એવા વ્યક્તિની તો આપણા રાજ્યને ખૂબ જરૂર છે. વીર કુંવર, તમારી ભક્તિ અને તમારી ધર્મનિષ્ઠાથી હું ગદગદિત છું અને એટલે જ તમારા વ્રતને ઉત્સવની જેમ મનાવવા ઈચ્છું છું. આ આખી દુનિયાને બતાવવા ઈચ્છું છું કે વીરના વ્રત આવા હોય. હું સૌભાગ્યશાળી છું, પરંતુ મેં તો માત્ર સ્થૂળ વ્રત, પરંતુ આજ રાજનગરના 35 કુટુંબ છું. એક સાથે 5 મહાવ્રતોનો સ્વીકાર કરશે અને સંસારનો ત્યાગ કરશે ને ત્યારે પ્રભુની આજ્ઞામાં લીન થશે. તો રાજન ઉત્સવ તો માત્ર એમનો જ ઉજવવો જોઈએ. જે અર્થ અને કામની ગુલામીના કારણે વ્રત લેતા નથી અથવા તો લીધેલા વ્રતોનું પાલન નથી કરતા એ કાયર છે. પણ જે અર્થ અને કામની ગુલામી તોડવા વ્રત લે છે એ વીર છે.
અને જે જીવનભર લીધેલા વ્રતોનું પાલન કરે છે એ શૂરવીર છે, મહાવીર છે.